દિવ્ય દર્શન થઈ રહ્યા છે. એવો ભક્ત કોઈ પણ ભક્ત જ્યારે દેહ છોડે છે ત્યારે એને પ્રત્યક્ષ દેખી શકે છે. અને મહારાજ કે ભગત પછી કોઈ પણ વિમાનમાં બેહીને જાય છે, એવો ભગવાનનો ભક્ત ક્યારેક વિમાનમાં બેહીને જાય, ક્યારેક ઘોડા ઉપર બેહીને જાય, ક્યારેક વેલડામાં બેહીને જાય, ગમે તે રીતે જાય. પેલા વેલડા વાળી કોઈની વાત હતી? મોકા ખાચીની. આપણે શેમાં જવું છે? વિમાનમાં બેહીને. શેમાં? વિમાનમાં બેસીને. મહારાજા વાત કરતા હતા ને, વિમાનમાં બેહીને જાય, ઘોડા પર બેહીને જાય, રથમાં બેહીને જાય, વેલડામાં બેહીને જાય. મોકા ખાચર ઉભા થઈ ગયા સભામાં. મહારાજ કે મારે ખબરદાર વેલડું લાવ્યા છે. તો મહારાજ કે મહારાજ કે એમ કેમ? એમ કેમ એટલે 3 દાડા પહેલા વેલડામાં બેહીને જાતો વેલડું પીડ્યું ઊંધું, તે છોલાઈ ગયો સજુ કે હજી સારું નથી થયું. એટલે વેલડું નહીં લાવતા, બાકી તમારે જે લાવવું હોય લાવજો. ભગવાનનો ભગત. તમારે શેમાં જવું છે? વિમાનમાં જવું. ટિકિટ ભાડું છે? વિમાનમાં જવું છે. વેલડાનું ટિકિટ ભાડું હલકું હોય, ઓછું હોય, વિમાનનું જબરું હોય. વિમાનમાં બેન જો જવું છે તો ખીચું ગરમ જોશે. છે ને ગરમ? ન હોય ગરમ થાય એમ કરજો. થોડા પૈસે વિમાનમાં બેહાય નહીં. ખીચામાં 400 રૂપિયા છે ને પછી એમ થોડું કે આપણે તો પ્લેનમાં બેહીને બોમ્બે જવું છે. જવાય? ન જવાય. 7000 ખીચામાં જોઈએ. એમ વિમાનમાં બેહીને જવું છે ને તો ખીચું ગરમ જોશે. શેનાથી ગરમ કરવું પડશે? ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ઉપાસના, એનાથી ગરમા ગરમ ખીચું હશે તો વિમાનમાં બેસીને જવાય. તેમ કરીને કેમ અક્ષરધામમાં જવાશે? કહો. શિબિર ભર્યા પછી નક્કી કરજો, જગતનો કદડો બધોય હૃદયમાંથી કાઢવો છે. અને હૃદયમાંથી કદડો કાઢવો હોય ને તો પેલા સ્થૂળ દેહ આચરણ થવું પડે. સ્થૂળ દેહ આચરણ થાય તો પછી અંતઃકરણનો કદડો આપણે કાઢવા માટે સક્ષમ થઈ શકીએ. ઘણા તો 50 વર્ષથી સત્સંગ હોય ને તો એમને ઢબઢબિયા કરતા હોય. ઘણા જો ને 50 ફેરી મહેનત કરે ને તો તરતા શીખાય ને આવડે જ નહીં, એમને ધબધબિયા કરે. અને અમુક 2 ફેરીમાં શીખી જાય. એમાં અમુક હાવ તાજા હરિભગત હોય તો ખરેખર આ શૂરવીર થઈ જાય. અને અમુક તો 50 વર્ષ કાઢ્યા હોય તો અમે ફેરફાર જ ન થાય. જો કે એમાં પછી ફેરફાર કરવા મહેનતી ન કરે. એમાં દાદા ગુરુ કહેતા કે સ્લેટ કોરી હોય ને હાવ કોરી તો એમાં અક્ષર બહુ સારા પડે. એમાં ઘોડિયા પડી ગયા ને ઘોડિયામાં ખબર પડે કે નહીં, એમાં પછી અક્ષર હારા પડે. અને એમ બહુ વર્ષ સત્સંગમાં કાઢ્યા પડે, એમને કાઢ્યા ઢીલા પોછા, એ ઘોડિયું પડી જાય કહેવાય. એ તમારું છોડે બોડે નહીં. તમે ગમે એટલું કહો ને તોય પણ અહીંયાથી નીકળતા માનો કે અમદાવાદ થયા હોય તો રસ્તામાં બસ ઉભી રહે ને એટલે તરત એટલે ફાફડા વાળો કાવે, ભજીયા વાળો લાય 100 ગ્રામ કે શિબિરમાં જ જતા બોલો. એને ઘવડિયા વાળો કહેવાય. કેવો કહેવાય? હા, ઘવડિયા વાળો. એટલે ઘવડિયા વાળા ખાસ ધ્યાન રાખજો. મારા સુધી પોગવું છે ને, ખીચું ગરમ કરવાનું, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિથી જીવન સભર કરવાનું. બહુ સરસ મહારાજ વાત કરી. છેલ્લો પ્રશ્ન મહારાજ સમજાઈ રહ્યા છે. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીની વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ છે? બહુ સરસ પ્રશ્ન કર્યો. ઘણા સમયથી સત્સંગ કરે છે, 2 વર્ષથી, 5 વર્ષથી, 10 વર્ષથી, 20 વર્ષથી, તોય પણ ગાઢ પ્રીતિ એને સત્સંગમાં થતી જ નથી. અને એને પોતાને ખબર હોય, ઓલાને ખબર પડે કે ઉપર છલો છે. એમ કેમ ઉપર છલાપણું રહે છે? કેમ ગાઢ પ્રીતિ સત્સંગમાં થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી. ભગવાનનો મહિમા નથી સમજાણો એટલે ગાઢ પ્રીતિ થતી. ભગવાનનો મહિમા સમજાણ વિના કાંઈ થાય જ નહીં. ભગવાનનો મહિમા છે ને એ બ્લડ છે. બ્લડ શું છે? બ્લડ. લોહી ખલાસ થઈ જાય પછી શરીરમાં કાંઈ શક્તિ રહે? શરીરમાં બ્લડ છે ને મિષ્ટાનમાં ઘીનું સ્થાન એટલે મહિમા છે. શું છે? ઘી વિનાનું મિષ્ટાન કેવું લાગે? લુખું લાગે ને? ખાવાનું મન થાય? ભૂખ્યો હોય તો ન થાય. બોલો. જે મિષ્ટાનની અંદર ઘીનું સ્થાન બધા કરતા મોખરે છે, મોક્ષમાં પથમાં મહિમાનું સ્થાન બધા કરતા મોખરે. મહારાજ કે વર્ષો સુધી સત્સંગ કરે છે, મહિમા નથી સમજાતો ત્યાં સુધી મહારાજ કે સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. મહિમા માને બીજા શબ્દમાં ઉપાસના. મહારાજ કહે જેને મારી સર્વોપરી ઉપાસના દ્રઢ ન થાય એને સત્સંગમાં કોઈ દી ગાઢ પ્રીતિ ન થાય. યાદ રાખજો, સર્વોપરી ઉપાસના દ્રઢ થયા વિના કોઈ દી સત્સંગ પોતાનો મનાય જ નહીં.
તમને જરાક કઠણ પડે આગુ પાછું થાય એટલે તરત કૂદકો મારી બીજે. સર્વોપરી ઉપાસના દ્રઢ ન થાય ત્યાં સુધી મહારાજ મધ્ય નવમાં કીધું ને હરિભગતો જ ન જાણો તો એને ગુણ બુદ્ધિ વાળો જાણવો. બોલો. એટલે આ શિબિર ભર્યા પછી છાવણી ભર્યા પછી આગુ પાછું જેમ તેમ કરી નહીં, પણ સર્વોપરી ઉપાસના દ્રઢ કરજો, મહિમા દ્રઢ કરજો. અને સર્વોપરી ઉપાસના એને દ્રઢ થઈ હોય ને, મહારાજ એને સમજાઈ ગયા હોય ને, એને પછી ગમે તેવો દેશકાળ આવે, પોહા એવો, અરે આખા બ્રહ્માંડનું દુઃખ કદાચ એકલા માથે ઠલવાઈ જાય ને તો ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજાને કરતા ન માને. મારો મહારાજ જે કરતો છે જ બરાબર કરતો છે, અને મારો મહારાજ જેમ રાજી રહે બસ એમ જ હું રાજી. हम खुशी है उसी में जिसमें तेरी रजा है, मुझे तो इधर भी वाह वाह है और उधर भी वाह वाह है. ये पोजीशन જ્યાં સુધી ઉપાસના દ્રઢ ન થાય ત્યાં સુધી ભગતની કોઈ દી થાય નહીં. ભગત ભલે હારો દેખાતો હોય, કદાચ 1000 2000 5000 10000 લાખ 2 લાખ 5 10 લાખ 25 લાખની સેવા કરી નાખે, પણ ઉપાસનાનું દઢીકરણ નથી થયું, એનો ભરોહો નહીં કે ક્યારે કૂદકો મારે. પણ જેને ઉપાસના સર્વોપરી દ્રઢ જીવમાં ઉતરી ગયો હોય એને કદાચ એક પાય પણ મંદિરમાં ન આપી. બોલો, એક પાય ન આપી, સ્થિતિ નબળી ન આપી ગયો, એક પાય ન આપી હોય તોય પણ એના પાયા પાતાળ સુધી ઊંડા ખૂતેલા છે, એને કોઈ હચમચાવી શકે નહીં. મહારાજ કે સત્સંગમાં ગાઢ પ્રીતિ નહીં થવાનું, એનો મતલબ ભગવાનના આચાર્ય મારના દર્શન કરીએ, ભગવાનના સંતોના દર્શન કરીએ, ભગવાનના ભક્તોના દર્શન કરીને અહોહો ભાવ પ્રગટ ન થાય, અહો આહા આહા ન થાય, હૃદય આનંદથી ન ઉભરાય, તો સમજી રાખું મને ભગવાનનો મહિમા સમજાણો જ નથી, મને ઉપાસના સમજાણે જ નથી. મારની સર્વોપરી ઉપાસનાની વાત કરીએ, પણ ભગવાનના આચાર્ય મહારાજ એના સંતોન ભક્તોને જોઈ હૃદય નાચી ન ઉઠે તો સમજવું કોઈ ખૂણે કાંઈક કાચું છે. આનંદ થાય જ. ભગવાનના પંચમર્તમાન યુક્ત એવા સંતોને ભક્તોને જોઈ ત્યારે હૃદય નાચી ઉઠે, આચાર્ય મારા લાલ મારા જોઈને હૃદય નાચી ઉઠે તો સમજવું મને ઉપાસના સમજાણે છે, મને મહિમા સમજાણો છે. મહારાજ કે એને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. યાદ રાખજો, ભગવાનનો મહિમા નો સમજે ત્યાં સુધી ખુશપુશ જ કરે. એ કદાચ સત્સંગની બહાર હોય ને તો ખુશપુશ કરે, કદાચ અંદર ઘરી જાય ને તો ખુશપુશ બંધ ન થાય ને. બોલો, જેને મહિમા નો સમજાણો હોય એને મહારાજ કે એને મહિમાની કચાશ છે. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. પોઈન્ટ બહુ અદભુત મહારાજ બતાવ્યો. મનમાં એમ થાય તો પછી સત્સંગમાં ગાઢ પ્રીતિ થવા માટેનું સાધન શું? મહિમા. તો મહિમા પાછો દઢ કરવાનું સાધન શું? શું બતાવ્યું? સાધુનો સમાગમ. તો ઘણા લોકો તો એવું માને છે વ્યવધાનમાં આપણે સાધુ જોતા જ નથી કે, પણ બહુ સાચું કહું, સાધુ મળ્યા વિના ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજવા એ વાત આજે નહીં બને, ગઈકાલે નહીં બની હોય અને આવતીકાલે નહીં બને. કારણ કે સાધુની પાસે ગયા વિના, સાધુની પાસે બેસી સત્સંગ કર્યા વિના ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાવશે કોણ? અને ભગવાન સ્વામિનારાયણનો મહિમા ન સમજાય ત્યાં સુધી સ્વભાવ પણ કોઈ દી જાય નહીં. ભગવાનનો મહિમા નથી એટલે સાધુનો મહિમા નથી, અને સાધુનો મહિમા નથી ને પછી પોતાના સ્વભાવ તો જેની અંદર ભરપૂર છે, ગળા સુધી ભર્યા છે, અને સ્વભાવ પર જયારે વઢશે ત્યારે ખમી હકશે નહીં. ખમશે નહીં પછી શું થશે? તો કે એને સાધુનો અભાવ આવશે. સાધુનો અભાવ હશે, સાધુ દૂર જશે. સાધુ દૂર જશે એટલે શું થશે? ભગવાનનો મહિમા નહીં સમજાય. ભગવાનનો મહિમા નહીં સમજાય એટલે શું થશે? તો સત્સંગમાં ગાઢ પ્રીતિ નહીં થાય. સત્સંગમાં ગાઢ પ્રીતિ થવાનું માધ્યમ મહિમા, મહિમાનું માધ્યમ સાધુ, સાધુનો માધ્યમ સ્વભાવનો વિદાય, સ્વભાવની વિદાયગીરી, અને સ્વભાવની વિદાયગીરી એ સત્સંગનું સુહૃદ ભાવ. ગમે એવો સ્વભાવ હોય પણ જો હેત હોય ને, હેત સાધ્વરે હેત હોય, ગમે એટલું કઠણ કહે તો સહન થઈ જાય, અને કઠણ કહે સહન થાય એટલે સ્વભાવને વિદાય લેવી જ પડે. અને સ્વભાવ જાય પછી હેત થાય ને, હેત થાય એટલે વાત મનાય ને, વાત મનાય એટલે ભગવાન સર્વોપરી સમજાય જાય. ભગવાન સર્વોપરી સમજાય પછી મનમાં થાય ઓહો આવા મોટા સર્વોપરી ભગવાન, એનો આ સત્સંગ એ મને પ્રાપ્ત થયો. ઓટોમેટિક સત્સંગમાં ગાઢ પ્રીતિ થશે. સાધુના સમાગમથી મહારાજ કહે કે ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે છે. અને તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાત કરનાર જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અવગુણ રૂપ એને પાપ બુદ્ધિમાં પેસે છે. અવગુણ એટલે બીજા નંબરમાં દ્રોહ. આપણે કાલે જ